ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આટલા દિવસથી વ્લોગ નહોતા આવતા એના માટે સોરી ગાઈસ, કારણ કે મને ટાઈમ જ નહોતો મળ્યો વ્લોગ ઉતારવાનો. મને બી થતું હતું હું વ્લોગ ઉતારું પણ 5 મિનિટ ખાવાનો ટાઈમ નહોતો ગાઈસ. મને શું વાત કરું, આપણે રાત્રે 2 વાગે જાગીએ, 12 વાગે, એક કલાક અમે ઊંઘતા. 1 કલાક બી ઊંઘ્યા હોય ને તો બી ખરું, દિવસે બી ટાઈમ નહોતો મળતો. તો સોરી ગાઈઝ, દિલથી સોરી. હવે આજથી કન્ટિન્યુ વ્લોગ આવશે. ટ્રાય કરે કન્ટિન્યુ વ્લોગ આવવાનું. બીજું તો કંઈ નહીં. કોલને બધા ધમાચકરી કરીશું. આ મીવાન ધમાચકરી કરે છે. અહીંયા વાસણ ગોઠવીશું. મમ્મી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આટલા દિવસથી વ્લોગ નહોતા આવતા તે અહીંયા રોટલી બનાવવાનું કામ ચાલુ છે. શેડ્યુલ ટાઈટ છે. હોય ભાઈ ભાભી હોય બેઠો છું. માહિર, એ માહિર, હાય. પંથુન સ્કૂલમાં જો નથી જવું એટલે રોજ લગનમાં આમ જોઉં ને બધાને લગન કરાય કરે પણ થયા. હા હાય કહી દે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચમ નહીં જવું કયા બેન મારે સ્કૂલમાં જવું નહોતું, કારણ કે અત્યારે લગ્ન સિઝન ચાલુ છે એટલે આટલા દિવસથી ઘેર રહેતા ને એટલે સ્કૂલમાં જવું બહુ કાઠું પડ્યું હતું. હવે હું ટિફિન ભરું, પાર્લર જવાનું છે આજ તો, પણ થોડું લેટ જવાનું છે એટલે વધુ નહીં. બીજું તો આ 3 દિવસમાં એટલું થાકી જતો ને કે બીમારે પડી ગયો હતો. જો ગાઈસ, અત્યારે ખીચડી બનાવી. ઘણા દિવસે લગ્નનું બધું ખા હતું ને એટલે આમ બધું ખાવાનું નહીં ભાવતું, એટલે અને અહીંયા બટાકાનું શાક, ખીચડી અને રોટલી. અને હવે થોડી ખીચડી નાસ્તા જેવું કરીને પછી પાર્લર જઈએ. પાર્લરની સિચ્યુએશન તો મને બતાવીએ કેવી હાલત થઈશ પાર્લરમાં. પાર્લરે નીકળ્યો નીકળી સલૂન ઉપર. આ જો અમારા ગામનો રસ્તો જે હિંમતનગર સાઈડ જાય છે. એ ગાઈસ, જો હું આવી ગઈ છું મારા શ્રી બ્યુટી સલૂનમાં. હાલત તો જો પાર્લરની કેટલું ગંદુ કરી મૂક્યું છે, કારણ કે સાફ કરવાનો ટાઈમ જ નહીં મળ્યો. અત્યારે એક ક્લાયન્ટ આવ્યા હતા, એમને નેલ આર્ટ કર્યા. નેલ આર્ટ કરીને એમને મોકલ્યા. એન્ડ હવે સાફ સફાઈ કરીએ, કચરા પોતું કરીએ. જીયાબેન તો જો આવ્યા નહીં, બજાર ગયા છે. એટલે જો ગાઈસ, મેં લેન્સ પહેર્યા, કેવું લાગે છે? હાય ગાઈસ, 4-5 દિવસ પછી ગાઈસ. હા બોલ. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. પ્રિયાંશી, જય શ્રી કૃષ્ણ. આજ તો મારા ન્યૂ મેમ્બર આવ્યા છે સલૂનમાં. જોઈએ કેટલું કામ કર્યું છે. જો ગાઈસ, મેં લેન્સ નાખ્યા છે. આજે ટ્રાય કરીશ કેવા લાગે છે. મને કહેજો કરતી એમ કોમેન્ટ કરજો. બિલાડી જેવી વખો લાગે. ભૂખ નહીં લાગી? લાગી છે ને તો નહીં લાગી પ્રિયાંશી? આજ તો અમારા પાર્લરમાં ખાવાનું સારું. મજા આવે. તો ગાઈસ, ભૂખ લાગી છે તે ટિફિન ખાઈ લઈએ. હવે પ્રિયાંશીને શું લાવ્યા ટિફિનમાં? અને યાર જીયા, મને મગનું શાક ભાવતું નહીં. તું મગનું શાક દર બુધવારે મગનું શાક બને. મને ભાવતું નહીં. જો ગાઈસ, જીયાને એટલી બધી વહેલી ભૂખ લાગી જશે ને તે ખાવા બેસી જશે. હે જીયા? પ્રિયા ભૂખ તો બહુ લાગી છે. લાગી છે. આજે જેટલા દિવસે ટિફિન ખાધું નહીં જીયા? બહુ દિવસે. જો ટિફિન ખોલાઈશ. જીયા શું કરે છે? મેદી મૂકું. જો ગાઈસ, અહીંયા મેદી મૂકીએ છે અને કામકાજ ચાલુ છે અત્યારે. જીયા, મજા આવશે ને? મજા તો આવે ને. હે ગાઈસ, વાગે છે 6:45 અને અહીંયા જે ક્લાયન્ટ હતું એમનું મેદી પતી ગઈ છે. હજુ ફેશિયલનો વેક્સવાળા આવશે ક્લાયન્ટ, એમનો નોકરીથી અહીંયા સીધું આવશે. જીયા, બહુ ટાયર્ડ થઈ ગયું એવું લાગે છે. આમ તો આટલા દિવસથી તું નથી થી નવો થઈ જી લાગે છે. હા,
અને તું તો આખો દિવસ ચોપડો જ ખોલેલો હોય છે તારો. અલી ક્લાયન્ટ આવે તે લખવું ના પડે. લખવું પડે પછી તો હીરો લઈને જ બેહીશું. તું ક્લાયન્ટ જો એટલે સીધું બ્લોગ બનાવે એટલે હું ચોપડો લઈને પહેલી વાર તો. અમારે એ હિસાબ કિતાબમાં કમ્પ્લીટ છે, રૂપિયા પાછી નહીં થવા દેતી. તો ગાઈસ વાગે છે 7:30 અને હવે અમે ઘેર જવાનું કરીએ છીએ. ગાઈસ આજે થોડું બ્લોગમાં ઓછું છે કારણ કે કામ વધારે હતું. બ્યુટી વર્કનું કામ હોય એ અમારા બ્લોગમાં પર્સનલ લેવાય ના. સાચી વાત કે જીયા ખોટી હોય એટલે કોઈ તમને બતાવી નહીં શકતા. અને કામ હોય એટલે મોબાઈલ ક્લાયન્ટ આગળ મોબાઈલ લઈએ એ બી ખોટું છે. અહીંયા જીયા હિસાબ કિતાબ કરે છે લે લખતી હું પાર્લરથી ઘેર આવી જઈશ ખાવા જઈશ લગનમાંથી સીધો સિંગ સોડા પીવા આવ્યા છીએ. નૂતન કયા સોડા પીવાના? જો ગાઈસ અડધી રાતે સામાન લેવા પાર્લર આવ્યો તો વાગ્યા છે 10. ગાઈસ ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.